નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ તમારું પાછું સ્વાગત કરું છું. ને આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ મમતા સોની વિશે, જેમને રાધાના કિરદારમાં વિક્રમ ઠાકોર સાથે 10 થી પણ ઉપરાંત વધારે ફિલ્મો આપી છે. સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી ગણાતી, વિક્રમ રાધાની જોડી ગણાતી એવા મમતા સોનીની ફિલ્મ આવી છે. પ્રતિકાર ફિલ્મ નામથી ફિલ્મ આવી છે અને એ ફિલ્મમાં મમતા સોનીનું એક ખૂબ જ અલગ કિરદાર નિભાવવામાં આવ્યું છે. ને મમતા સોની આમ પબ્લિક વચ્ચે એમનો ચેલેન્જ પાર કરવા કઈ રીતના આગળ વધી રહ્યા છે. મમતા સોની પબ્લિકમાં એક રોપ બતાવી રહ્યા હોય એ ટાઈપનું એમાં કંઈક બતાવવામાં આવ્યું છે. ને આ ફિલ્મને લોકો ખૂબ જ પ્રેમ આપશે એવી આશા રાખું છું. અને મમતા સોની ને વિક્રમ ઠાકોર અત્યારે હાલમાં સાથે કામ નથી કરી રહ્યા, પણ 16 વર્ષો પછી ફરી પાછા મમતા સોની બેક થયા છે. વિક્રમ ઠાકોર સાથે ફરી એક ફિલ્મ માં જોવા મળશે. દિવાળી જેવા પર્વ પર ધૂમ મચાવવા આવી રહ્યા છે અને દિવાળી જેવા પર્વ પર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની એક ફિલ્મ આવી છે. અને વિક્રમ ઠાકોરની ટોટલ દિવાળી જેવા પર્વ પર 2 ફિલ્મ આવી રહી છે. એક ફિલ્મ છે વિક્રમ નંબર 1 તરીકેની ફિલ્મ છે અને પ્રીત જન્મ જન્મને ભૂલાય છે અને તરીકેની વિક્રમ ઠાકોરની બીજી ફિલ્મ આવી રહી છે. એમાં છે વિક્રમ ઠાકોર અને મમતા સોની. વિક્રમ નંબર 1 માં છે વિક્રમ ઠાકોર અને શ્રેયા સેન તરીકે આ 2 કલાકાર એક જ જ્યારે ધૂમ મચાવવા આવી રહ્યા છે. જોઈએ છીએ આપણે આગળ જતા કઈ ફિલ્મને લોકો વધારે પ્રેમ આપે છે. અને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના જો વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.